આફ્ટરનૂન ભાઈઓ, જય રામાબી, જય માતાજી. તો શું છે મારા કલી જાઓ, મજામાં જ જો કે સૌ વાયરના વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. તો આપણે અત્યારે ઓન ધ વે ખંડેરી છીએ. ખંડેરી ટિફિન લઈને જાય છીએ આપણે. ઘરે કોઈ છે નહીં, ભાણો અને આપણો મોટો ભાઈ અહીંયા છે, તો જમવાનું એને બાકી. તો આપણે લઈને જઈએ અત્યારે ટિફિન. અને આપણે બ્લોગ બપોરના 2 વાગે ચાલુ કર્યો, કેમ કે આપણે કાલ બેઠકમાં હતા. એ આગળના બ્લોગમાં તમે જોઈ લેજો. એ બ્લોગ પૂરો જોઈજો, મોજ મજા આવશે એ બ્લોગમાં. અને આગળ આપણે બેઠકમાં હતા એટલે રાતે આપણે 5 સાડા 5 આવ્યા હતા રાતના. એટલે અત્યારે ઉઈ ગયા હતા ભાઈ આવીને. ભાઈ અત્યારે ઉઠાય તો હવે જાય છે અત્યારે ખંડેરી અમે. તો આગળનો બ્લોગ જોતા રહીજો, મોજ મજા કરતા રહીજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જઈજો. જય માતાજી, જય રામાપીર. તો કરી જાવ, આપણે ખંડેરી ભોગી ગયા છીએ. રામાપીરના દર્શન કરી લઈ પછી અંદર જાય આપણે ઘરે. જય રામાપીર. તો શું કે મારા ગલી જાવ તો અમે ભાઈઓ નીકળી ગયા બધાય વાળ કપાવવા. ભાણાને વાળ કપાવવાના હતા, વાળ કપાવવા નીકળી ગયા. પછી એક અમારા હાર્દિકભાઈ કપાવવાના ને છોટું અમારા શિવમભાઈ ને વાળ કપાવવાના. આપણે તો એમને જઈ આટા ફેરા આશીર્વાદ, આપણે તો એમ જ હોય. બાકી ત્યાં ત્રણેય ને વાળ કપાવવાના. તો આગળનો બ્લોગ જોતા રહીજો, મોજ મજા કરતા રહીજો. કાળો નાગ લઈને પોગી ગયા વિજય હેર સલૂન માં બધાય. और पापा तार दो જોઈ જેવું લાગે. अच्छा हमको सिखा रिया अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. નિકુંજભાઈ નો વારો આવી ગયો. નિકુંજભાઈ નો निकुंज हेयर कट हो गए. हाँ फाकी ज बनावशे हजी. બે ગયો કે પછી છીવલાનો વારો આવે. હાર્દિક નો વારો આવ્યો હે ભાઈ. ધબધબાઈ નાખજો મસાજ કરીને, પૂરેપૂરો ધબધબાઈ નાખજો. ખાધા જેવો નો રહેવો. ये फंस गया सीएम. હમણાં એડવર્ટાઈઝ કરી દેવી આ વિજય સલૂન ની. હે ભાઈ કેટલા દેવો વિજય સલૂન ની એડવર્ટાઈઝ કરવાનું? કેટલા દેવો? कोई तरीका है भीख मांगने का. હમણાં બહાર નીકળીને કરી દો, એમાં હું હે. अरे मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा है.